તથાસ્તુ રિઝલ્ટ સુધારવાની બેસ્ટ ટિપ્સ. આજનો આ વિડીયો બધા જ વિદ્યાર્થી માટે ખૂબ કામનો લાગવાનો છે, કેમ કે તથાસ્તુ જે કોન્સેપ્ટ છે એ તમને ડિટેલમાં આજે એક્સપ્લેન કરવાનો છું. ભાઈ, તથાસ્તુ શું છે? તો એક વાત સમજો કે ઉપરથી ઈશ્વર 24/7 તથાસ્તુ કહી રહ્યા છે. મુદ્દો એ છે કે આપણે શું વિચારી રહ્યા છે. આપણા મગજમાં સમાજ વિદ્યા અઘરું અઘરું અઘરું, તથાસ્તુ અઘરું. વિજ્ઞાન સહેલું સહેલું સહેલું, તથાસ્તુ સહેલું. ગણિત અઘરું અઘરું અઘરું, ગણિત અઘરું, તથાસ્તુ. આ કોન્સેપ્ટ કઈ રીતે કામ કરી રહ્યો છે એ વાતને આપણે ડિટેલમાં સમજીએ. સૌથી પહેલા એક એક્ઝામ્પલથી વધુ સારી રીતે આપણે સમજવાનો પ્રયાસ કરીએ. લગભગ આપ અનુષ્કા શર્માને ઓળખો છો, બહુ સારી રીતે ઓળખો છો. જ્યારે એમની બોલિવૂડની કારકિર્દી શરૂ થવા પહેલાંની કહાની ઉપર થોડી નજર નાખશો તો તમને તથાસ્તુ કોન્સેપ્ટ વધુ સારી રીતે સમજાશે. એમના મમ્મી, અનુષ્કા શર્માના જે મમ્મી છે, એ મેનિફેસ્ટેશન, વિઝ્યુલાઇઝેશન ઉપર ખૂબ સારી રીતે બિલીવ કરે. આ હરિતારા નામ છે હજાર. તથાસ્તુ એટલે મેનિફેસ્ટેશન, મેનિફેસ્ટેશન એટલે વિઝ્યુલાઇઝેશન. બધા જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર એવી કંઈક વાત છે. મેનિફેસ્ટેશન ઉપર એમના મમ્મી ખૂબ સારી રીતે બિલીવ કરે. સો એકવાર એમણે એવું કીધું કે અનુષ્કા, તું એટલા વર્ષોથી પ્રયાસ કરે છે બોલિવૂડમાં આવવા માટે, થોડી જે મહેનત કરે છે, પણ જો આ મેનિફેસ્ટેશનનો ઉપયોગ કરીશ તો બહુ સારી રીતે તારું એ સફળતાની દિશામાં કદમ ભરાશે. શરૂઆતમાં તો ઓબ્વિયસ છે, વિશ્વાસ ન આવ્યો, પણ અમુક સમય પછી અનુષ્કાને એવું થયું કે મમ્મી કહે જ છે અને મમ્મી જો શીખવી જ રહ્યા છે તો ચાલો થોડું ઉપયોગ કરીએ. અને મમ્મીની વાત માની અને અનુષ્કા શર્માએ એ મેનિફેસ્ટેશન વિઝ્યુલાઇઝ કરવાનું શરૂ કર્યું. મમ્મી, જો આ વિઝ્યુલાઇઝેશન એકચ્યુઅલમાં કામ કરતી હોય તો પછી હું મોટું જ વિચારું, નાનું શું કામ વિચારું? અનુષ્કા શર્માએ વિચાર્યું મારું પહેલું મૂવી બોલિવૂડના કિંગ ખાન શાહરુખ ખાન સાથે હોય. બીજું, એ મૂવીને પ્રોડ્યુસ યશરાજ ચોપરા બેનર નીચે આ મૂવી હોય. જો આ બે વસ્તુ થઈ જાય, એટલે કે યશરાજ ચોપરા તમને લોન્ચ કરે ને શાહરુખ ખાન સાથેનું પહેલું મૂવી હોય ને હું લીડ રોલમાં હોય, એઝ અ એક્ટ્રેસ હોય, તો આથી મોટી તો બોલિવૂડની બીજી સ્ટાર્ટઅપ કે તમારું ડેબ્યુ કયું હોઈ શકે? તમે બિલીવ નહીં કરી શકો. પહેલું મૂવી અનુષ્કાનું જે આવ્યું 2008ની અંદર, અને એ મૂવી હતું રબને બના દી જોડી. અને આ મૂવી શાહરુખ ખાન યશરાજ ચોપરા બેનર નીચે આવ્યું 2008ની અંદર. દેટ્સ કોલ્ડ અ વિઝ્યુલાઇઝેશન, મેનિફેસ્ટેશન. રણવીર સિંઘે તો કેટલી વાર વિડીયોની અંદર એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે મેં પણ જ્યારે સિસ્ટર બર્થડેની કેક લઈને આવ્યા, 23મો બર્થડે હતો અને એમાં DDLJનો સરસ મજાનો ફોટો લાગેલો હતો. હજુ એક પણ મૂવીમાં મને ચાન્સ મળ્યો જ નહીં હતો. એ મૂવીનો ફોટો મેં મારા બેડરૂમ પર લગાવ્યો અને એમાં શાહરુખ ખાનનો ફોટો ફેસ કટ કરીને મારો પોતાનો લગાવી દીધો. આ વાત રણવીર સિંઘે અનેકવાર પોડકાસ્ટના માધ્યમથી અલગ અલગ વાતોથી શેર કરી છે. અને મેં વિઝ્યુલાઇઝ કર્યું કે મારું પહેલું મૂવી યશરાજ ચોપરાનો હોય ને હું એઝ અ હીરો હોય. 2010ની અંદર જુઓ, બેન્ડ બાજા બારાત, રણવીર સિંઘ પહેલું મૂવી, યશરાજ ચોપરા, અને આજે ધુરંધર 2 સુધીની સફર તમે જોઈ લો. વિઝ્યુલાઇઝેશન, મેનિફેસ્ટેશન કરવાથી ઘણી બધી સફર ઇઝી થઈ જાય છે. હું એમ નથી કહેતો કે તમે ખાલી વિઝ્યુલાઇઝ કરી દેશો ને પછી બેસશો તો બધું થઈ જશે. તથાસ્તુ વિદ્યાર્થી માટે ખૂબ કામમાં લાગી શકે એવો કોન્સેપ્ટ છે. આવા અનેક ઉદાહરણોથી હું તમને વાત સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. કેવી રીતે? હજુ એક એક્ઝામ્પલ સમજીએ. આ તો મૂવીની વાત થઈ, પણ તમને થોડી અભ્યાસની વાત કરું. 2019 જીપીએસસીનું જે રિઝલ્ટ આવ્યું, જીપીએસસી દર વર્ષે લેવાય છે, દર વર્ષે રિઝલ્ટ આવે છે. જીપીએસસી એટલે ગુજરાત સરકારના ક્લાસ 1-2 અધિકારીને સિલેક્ટ કરતી એક પ્રોસેસનો જે ભાગ છે. પેપર કોઈ ઇઝી નથી હોતા. એની સામે 10મું 12મું સાયન્સ કોમર્સ તો કંઈ ન કહેવાય, જેડબલઈ પણ કંઈ ન કહેવાય. એ લેવલની જીપીએસસીની કોમ્પિટિશન છે અને જીપીએસસીની એક્ઝામ આવતી હોય છે. 2019માં જીપીએસસીની અંદર પ્રથમ નંબર લાવનાર જે વિદ્યાર્થીનું નામ છે એ વિદ્યાર્થી છે અંકિત ગોહિલ. આપ સૌ મિત્રો જાણો છો કે જે મિત્રો ટોપ કરે છે, જે મિત્રો સારું એવું રિઝલ્ટ લાવતા હોય છે, એમના ઘરે હું જતો હોય છે ને એમની સાથે વાતચીત કરું, પોડકાસ્ટ કરું ને એ પોડકાસ્ટ તમારી સાથે શેર કરું, એટલે તમે બધા મિત્રો પણ એમાંથી શીખી શકો. અંકિતભાઈના ઘરે જ્યારે મને તક મળી 2019માં જીપીએસસીમાં પ્રથમ નંબર લાવવાના કારણે જવાની, ત્યારે એમના સ્ટડી ટેબલ ઉપર એક પેજ લગાવેલું હતું. અને એ પેજનો ફોટો મેં ઉપરથી ક્લિક કર્યો અને એ ફોટો અત્યારે તમારી સાથે હું શેર કરી રહ્યો છું. તમે જુઓ, અહીંયા તમને થોડું ઝૂમ કરીને બતાવું કે જીપીએસસી 2018-19 એવું અહીંયા લખ્યું છે. અને અહીંયા બાજુમાં લખ્યું છે રેન્ક 1. અને સરસ મજાની એક લાઈન ઇંગ્લિશમાં લખી છે, વોચ મી મેકિંગ ધસ અ રિયાલિટી. મે બી આપને કદાચ વંચાય ન વંચાય, પણ આ પ્રૂફના તોર પર તમને બતાવું છું. આ પેજ અંકિતભાઈને મેં પૂછ્યું ક્યારે લગાવ્યું. જીપીએસસીની તૈયારીની શરૂઆત જ્યારે કરી ત્યારે આ પેજ લગાવી દીધું કે જીપીએસસી 2018-19 રેન્ક 1, વોચ મી મેકિંગ ધીસ રિયાલિટી. આ ફોટો પાડી મોબાઈલના વોલપેપરમાં સેટ કરી દીધો, એટલે જ્યારે પણ મોબાઈલ લેવાય ત્યારે સતત રેન્ક 1, રેન્ક 1, રેન્ક 1, રેન્ક 1. આ તથાસ્તુ કોન્સેપ્ટ કઈ રીતે કામ કર્યો 2019 જીપીએસસીનું રિઝલ્ટ આપ ચેક કરજો. રેન્ક 1 અંકિત ગોહિલ છે.
મિત્રો તમને મગજમાં નહીં બેસે પણ અદ્ભુત વાત છે આ. તથાસ્તુ બહુ ઇઝી કોન્સેપ્ટ છે. મારા જેટલા લાઈવ પ્રોગ્રામની અંદર મેં શેર કર્યો છે અને એવરી લાઈવ પ્રોગ્રામમાં હું આ કોન્સેપ્ટને, આ ફંડાને, આ સાયન્સને, આ સિક્રેટને શેર કરું છું. ઘણા વિદ્યાર્થી વાત પર બિલીવ કરે છે, ઘણા નથી કરતા. જેણે બિલીવ કર્યું છે એમને રિઝલ્ટ મળ્યું જ છે. મે બી કદાચ વિડીયો જે જુએ છે એ મિત્રો પણ એવા હોય કે જેમણે સેમિનારમાં તથાસ્તુ સાંભળ્યું હોય અને રિઝલ્ટ મળ્યું હોય. આપ કોમેન્ટના માધ્યમથી ચોક્કસ શેર કરજો, જેથી બીજા વિદ્યાર્થીને આ વાત પર વિશ્વાસ આવે. હજુ આપને એક એક્ઝામ્પલ તમારી સાથે હું શેર કરું. આ દીકરી છે, દીકરીનું નામ છે શ્લોકા ભીમજીયાણી. 2025 બોર્ડનું જે રિઝલ્ટ આવ્યું એમાં 12 કોમર્સમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનારા દીકરી છે. આમ સરકાર કોઈ એવો રેન્ક નથી ડિક્લેર કરતી, પણ માર્ક્સના આધારે તમે જોવા જાઓ તો કોમર્સમાં સૌથી વધારે સ્કોર માર્ક્સની દ્રષ્ટિએ એમનો છે શ્લોકા ભીમજીયાણી. જ્યારે મેં શ્લોકાની સાથે યુટ્યુબ પર પોડકાસ્ટ પણ છે. શ્લોકાએ બહુ સરસ મજાનું કામ કર્યું. એમણે પોતાનું જે રિઝલ્ટ, જે એમણે વિઝ્યુલાઇઝ કરેલું, જે એમનું સપનું હતું, એ કાગળ પર વિષયના નામ લખ્યા, વિષયની સામે કુલ ગુણ 100, મેળવેલ ગુણ એટલા આવી રીતે લખ્યું. 700માંથી 690 માર્ક્સ લાવવા આવો એમણે ગોલ બનાવ્યો. 690. એ કાગળ ઉપર કેટલી વસ્તુ લખી? તો 700માંથી 690 માર્ક્સ લાવવા, ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક, A1 ગ્રેડ અને 99.99%. આવા 4 મુદ્દાઓ લખી અને કાગળ લખ્યું રિઝલ્ટનું સરસ મજાનું. અને ઘણીવાર તો અમુક વિદ્યાર્થી આવો કોન્સેપ્ટ પણ અપનાવે કે મંદિરમાં દીકરી શું કરે કે કાગળને મંદિરમાં મૂકી દીધું. દરરોજ સ્કૂલે જતા પહેલા આ મંદિરમાં મૂકેલું કાગળ ઈશ્વરના દર્શન કરે, ભગવાનના દર્શન કરે અને ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન, તમારા ચરણોમાં જે મેં કાગળ મૂક્યું છે ને એ મારું સપનું છે, મારે રિઝલ્ટ લાવવું છે, પણ હું કંઈ ભીખ નથી માંગતી, પણ આ રિઝલ્ટ લાવવા માટે જે મહેનત કરવી પડે ને, મહેનત કરવાની શક્તિ મને આપો, એ મહેનત કરવાના વિચાર મને આપો, એ મહેનત કરવામાં હું ક્યાંય ભટકી ન જાઉં, એનું મને ચોક્કસ તમે માર્ગદર્શન આપો. આવી દરરોજ પ્રાર્થના કરે શ્લોકા. અને દરરોજ આ કોન્સેપ્ટ પોતાના ગોલને યાદ કરે. 700માંથી 690, 99.99 ગુજરાત ફર્સ્ટ, A1 ગ્રેડ, આ બધી વસ્તુને વિઝ્યુલાઇઝ કરે. જેવી રીતે અનુષ્કા શર્માએ કર્યું, જેવી રીતે રણવીર સિંઘે કર્યું, જેવી રીતે અંકિતભાઈ ગોહિલે કર્યું, એ જ વસ્તુ શ્લોકા ભીમજીયાણીએ અપનાવી. અને ફાઇનલી રિઝલ્ટ શું આવ્યું? આ વર્ષનું જ રિઝલ્ટ આવ્યું એ નહીં, એના પહેલાનું જે રિઝલ્ટ હતું ગુજરાતમાં ફર્સ્ટ. 700માંથી 690 તો ના આવ્યા, પણ 684. એટલે જે ગોલ હતો એના કરતાં 6 માર્ક્સ કપાયા, પણ 99.99 A1 ગ્રેડ અને ગુજરાતમાં ફર્સ્ટ. 4માંથી 3 વસ્તુ તો સાચી સાબિત થઈને 690 જગ્યાએ 84 આવ્યા. 5-6નો જ ફરક પડ્યો, કે વધારે ડિફરન્સ નથી આવ્યો. આ રિઝલ્ટ તમારી સામે છે. હું એ દીકરા દીકરીની વાત કરું છું કે જેને હું રૂબરૂ મળ્યો છું, જેની સ્ટ્રેટેજી મેં જોઈ છે અને આ ફંડા એમણે કામ કરે છે એવું સાબિત કરી બતાવ્યું છે. યાર હજુ તમને વિશ્વાસ ના આવે તો હજુ એક એક્ઝામ્પલ આપું. આ યશ પીપળિયા જે દીકરો છે, સુરતનો દીકરો છે. સુરતમાં પ્રથમ નંબર દીકરાએ પ્રાપ્ત કર્યો અને ગુજરાતમાં પણ જોવા જાવ તો બીજા, ત્રીજા, ચોથા નંબર આસપાસ તો એ ચોક્કસ દીકરો આવ્યો છે. 6 વિષય હોય, 600માંથી 593 માર્ક્સ લાવ્યો છે. ફેબ્રુઆરી 2026માં જે બોર્ડની પરીક્ષા લેવાની, એટલે કે દીકરો અત્યારે 11મામાં અભ્યાસ કરવા માટે એન્ટ્રી કરી છે. હવે આ દીકરાની સાથે જ્યારે વાત થઈ, એમનું ઇન્ટરવ્યુ પણ, પોડકાસ્ટ પણ મારી યુટ્યુબ ચેનલ પર છે, તમે એ પણ જોઈ શકો છો. યશ પીપળિયાએ બહુ સરસ મજાની વાત કીધી કે મારું આ રિઝલ્ટ લાવવા પાછળનું કારણ છે તથાસ્તુ, એટલે કે વિઝ્યુલાઇઝેશન, મેનિફેસ્ટેશન. એમને એના પપ્પાએ માર્ગદર્શન આપ્યું. ભાઈ જરૂરી નથી બધાના પપ્પા અને મમ્મી કે આ વિડીયોના માધ્યમથી પણ તમને ખબર તો પડી જ ગઈ છે. મૂળ છે કોન્સેપ્ટ. આ દીકરાએ પહેલા દિવસથી એના સ્ટડી ટેબલની સામે, એના બેડરૂમમાં જ્યાં સૂવે છે ત્યાં સામેની દિવાલ પર લગાવી દીધો, મારો આ ગોલ છે. અને એ ગોલ દીકરાએ અચીવ કર્યો. સંસ્કૃતમાં 100માંથી 100 માર્ક્સ લાવ્યો છે આ દીકરો. તો આ પોસિબલ છે યાર. 600માંથી 593, ખાલી 7 જ કપાયા. આપણે ગણન 7 આવતા હોય તો આ તથાસ્તુ એ લેવલ સુધી કામ કરે છે. હવે તમને ઘણી કલાકો ગણાવી શકું એટલા ઉદાહરણો મારી પાસે છે, પણ બધા ઉદાહરણો બતાવી સાબિત તો એક જ વસ્તુ કરવા માંગુ છું કે તથાસ્તુ જે વિચારો છો એ થાય છે અને થાય છે. તમને કઈ રીતે હેલ્પ થઈ શકે? હજી આ પ્રેમાનંદજી મહારાજજીનો વિડીયો છે. આ વિડીયો આપે તમે ન જોયો હોય તો એકવાર ચોક્કસ સાંભળો. શું કહે છે પ્રેમાનંદજી મહારાજ? कि बेटा जो बनना है वो सोचो, जैसा बनना है वैसा सोचो, जैसा सोचोगे वैसा बन जाओगे. बड़े बड़े महापुरुषों की बातों को डायरी में अपने लिख लेते तो बार बार रोज पाठ की तरह जैसा बनना है वैसा सोचो, जैसा सोचोगे वैसा बन जाओगे. એટલા માટે હું કહું છું મિત્રો કે માર્કશીટ ડિપેન્ડ્સ કરે છે તમારી માઇન્ડસેટ પર. ભાઈ માર્કશીટ તો પછી આવે, પીળા કલરનું બોર્ડનું રિઝલ્ટ તો પછી બને, પેલા માઇન્ડશીટ બને. એટલે કે મારા મગજમાં પેલા ગણિતમાં 100માંથી 100 બને તો માર્કશીટમાં બને. સીધું માર્કશીટમાં ન બને. સૌથી પહેલા માઇન્ડશીટ બને, પછી માર્કશીટ બને. ભાઈ આ તમને ખબર જ નથી.
એટલે આજનો આ વિડીયો તમને કોન્સેપ્ટ સમજાવવા માટેનો છે કે માઇન્ડસેટ પેલા ક્રિએટ કરો, માઇન્ડસેટ પેલા બનાવો, માર્કશીટ તો આપોઆપ તમારી ક્રિએટ થઈ જશે. અને હજી વિશ્વાસ ના આવે તો એક પ્રૂફ બતાવું. આ જ વાતો પર વિશ્વાસ રાખી અને એક દીકરો છે, એ દીકરાએ એક સરસ મજાનું રિઝલ્ટ બનાવ્યું. હવે રિઝલ્ટ કેવી રીતે આખું ક્રિએટ કર્યું તો તમને સમજાવું. તો મિત્રો એક કોન્સેપ્ટ છે કે પેલા માઇન્ડસેટ બને પછી માર્કશીટ બને, બીકોઝ યોર માર્કશીટ ડિપેન્ડ્સ ઓન યોર માઇન્ડસેટ. મારા મગજમાં ગણિતમાં 100 બને, વિજ્ઞાનમાં 100 બને, એકાઉન્ટમાં 100 બને, ફિઝિક્સમાં 100 બને, તો માર્કશીટમાં પીળા કલરની, યલો કલરની માર્કશીટમાં પછી આવે, પહેલા ના આવે. ભાઈ આ મહેનત કરવી પડે, થોડું તથાસ્તુ સમજવું પડે. આ કોન્સેપ્ટ મેં તમને અત્યાર સુધી સમજાવ્યો. હવે વિદ્યાર્થીઓને મને ખબર છે, હું તો લાઈવ પ્રોગ્રામમાં પણ જ્યારે કોન્સેપ્ટ કહું છું, પણ આળસુ આપણે એકલા છીએ, ઘરે જઈને પછી કરતા નથી. અમે ઘણો બધો સર્વે કર્યો. હું 13 વર્ષથી 4000 કરતાં પણ વધારે પ્રોગ્રામની અંદર જ્યારે આ કોન્સેપ્ટ શેર કરી ચૂક્યો છું, અનેક લોકોને જ્યારે આનો બેનિફિટ લેતા હું જોઈ ચૂક્યો છું, તો મને થયું કે યાર વિદ્યાર્થી એટલા બધા એપ્લાય કેમ નથી કરતા. અને પછી મારા એક્સપર્ટ સાયકોલોજીસ્ટ ફિલ્ડના થોડા ઘણા મિત્રો છે, એમને મેં પૂછ્યું કે યાર એટલું આપણે શેર કરીએ પણ છોકરાઓ બેનિફિટ કેમ નથી લેતા. તો મને બહુ સરસ મજાની એમણે ગાઈડન્સ આપ્યું કે જો રેડીમેડ કંઈ આપણે વિદ્યાર્થીને આપી શકીએ તો વિદ્યાર્થી ચોક્કસ આના ઉપર બહુ સારું કામ કરી શકે. અને અમારી આખી એક્સપર્ટ ટીમ, મારો વર્ષોનો અનુભવ અમે લગાવ્યો અને એક સરસ મજાની તથાસ્તુની કીટ, આખી રેડીમેડ કીટ સ્ટુડન્ટ માટે અમે ડિઝાઇન કરી. અને આ કીટની અંદર શું છે ટોટલ આવું સરસ મજાનું હું તમને બતાવું તો આખી આના ઉપર આપણે ડિટેલ ચર્ચા કરશું, પણ આવી સરસ મજાની એક આખી કીટ છે. તમે સાઇઝ જુઓ, 12x18ની 300 GSM પેપર છે. આવા 17 પેજ અમે ડિઝાઇન કર્યા છે. મારા વર્ષોનો અનુભવ અને સાથે સાથે જે એક્સપર્ટ મિત્રો છે એજ્યુકેશન ફિલ્ડના, કેટલા એવા સ્કૂલ મિત્રો, ટીચર્સ મિત્રો, સબ્જેક્ટના એક્સપર્ટોને ઓપિનિયન લીધો અને ફાઇનલી એક પ્રોડક્ટ ડિઝાઇન કરી છે. ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ વિદ્યાર્થીને હેલ્પ થઈ શકે એવી આ પ્રોડક્ટ છે. તથાસ્તુની આ કીટ છે. આ કઈ રીતે કામ કરે છે હું તમને કોન્સેપ્ટ સમજાવું, ધ્યાનથી તમે સમજો. એક એક સીટ તમને બતાવી રહ્યો છું. સૌથી પહેલું એક સરસ મજાનું પેજ છે તથાસ્તુ. આ રીતનો પેજનો આખો સરસ મજાનો વ્યૂ આવશે. હવે આ પ્રોડક્ટમાં શું છે મેઇન તો તમને સમજાવું કે અહીંયા તમને ઓપ્શન આપ્યા છે કે ભાઈ તમે જેમ કે અહીંયા તમે જુઓ, અહીંયા તમારો ફોટો આવશે, અહીંયા પપ્પાનો ફોટો આવશે, અહીંયા મમ્મીનો ફોટો આવશે. આ 3 ફોટોની જગ્યા છે. સરસ મજાનું તથાસ્તુનું પિક્ચર છે કે જે કંઈ પણ વિચારશો તથાસ્તુ થઈ જશે. અહીંયા બહુ મોટી સ્પેસ છે. આ સ્પેસ શેના માટે છે તો અહીંયા લખ્યું છે પ્લીઝ રાઇટ હિયર. પર્સન્ટાઇલ લખી શકો, પર્સન્ટેજ પણ લખી શકો, સ્કોર પણ લખી શકો, રેન્ક પણ લખી શકો ને તમારે ડ્રીમ કોલેજ પણ લખી શકો. હવે માનો કોઈ છોકરાનું એવું ડ્રીમ હોય કે સાહેબ મારે IIT દિલ્હી જવું છે, તો તમે અહીંયા IIT દિલ્હી લખી લો મોટા અક્ષરે. હવે સપોઝ કોઈ છોકરાનો એવો ગોલ હોય કે સાહેબ આપણે છે ને 99.99 લાવવા છે, 99.99 PR લાવવા છે. કોઈ છોકરાનો એવો હોય કે સાહેબ આપણે છે ને ઓલ ઇન્ડિયા રેન્ક 1 લાવવો છે. વોટેવર, હું તમને અલગ અલગ એક્ઝામ્પલ આપું છું. એવી રીતે હવે કોઈ છોકરાનો એવો ગોલ હોય કે સાહેબ આપણે છે ને 690 લાવવા છે 720માંથી નીટમાં. કોઈ છોકરાને એવું હોય કે આપણે જી ક્રેક કરવી, નીટ ક્રેક કરવી, કોઈ IP મેટ ક્રેક કરવી, કોઈ કોમર્સમાં પહેલો નંબર લાવવો. જે કંઈ પણ ટકા, કોલેજ, પર્સન્ટાઇલ, ઓલ ઇન્ડિયા રેન્ક, કંઈ પણ તમે અહીંયા મોટા અક્ષરે લખી શકો છો. અને આ જે એક આખું પેજ છે હું તમને બતાવું તો જો આ રીતનું આખું સરસ મજાનું પેજ આવશે. હવે આ પેજને શું કરવાનું, આ સાઇઝનું આવશે. તમે જુઓ સ્ટડી ટેબલ પર અહીંયા મારો ગોલ લખાઈ ગયો. હવે સ્ટડી ટેબલ પર સામે આને લગાવીને રાખવાનું, એટલે જ્યારે હું વાંચવા બેસું ને એટલે તરત મને સામે મારો ગોલ દેખાય. તો સતત ગોલ હેમર થશે. અને બહુ સરસ મજાની ડિઝાઇન છે. આવું આપણે જાતે ક્રિએટ કરવું તો થોડું ટાઈમ લાગી રહે અને આપણું આ મેઇન કામ નથી. એટલે મેં તમારા વતી એક સરસ મજાની થોડી મહેનત કરી અને આખું આ ડિઝાઇન કર્યું છે. સાથે સાથે બીજી વસ્તુ તમને જણાવું, આ એક પેજ થયું. હવે આ તો મારો ગોલ થઈ ગયો આખા વર્ષમાં કે મારે અહીંયા પહોંચવું છે. આ યરલી ગોલ થયો, પણ આ તો એન્ડનો ગોલ છે. અત્યારે તો મારું હજી વર્ષ શરૂ થયું તો મારે શું કરવાનું? હવે એ જે ગોલ છે એ ગોલને મારે રિઝલ્ટમાં કન્વર્ટ કરવાનો. ભાઈ આખું સરસ મજાનું રિઝલ્ટ બનાવીને મેં તમને આપી દીધું છે. આ રિઝલ્ટમાં વિદ્યાર્થી અહીંયા પોતાનું નામ લખશે. માનો કે અહીંયા મેં મારું નામ લખી દીધું અશોક ગુજ્જર. આ રીતે નામ આવી ગયું. એનરોલમેન્ટ નંબર, ધોરણ તો કે ભાઈ 12th સાયન્સ, 10th જે કંઈ પણ હોય, સ્કૂલનું નામ તો A B જે કંઈ પણ નામ હોય એ. હવે અહીંયા મારે વિષય લખવાના. પહેલો તો કે ભાઈ સોશિયલ સાયન્સ, કંઈ પણ વિષય તમે લખી શકો જે તમારા હોય. ટોટલ માર્ક્સ તો કે 100 માર્ક્સ છે. મારે કેટલા લાવવા તો કે સમાજ વિદ્યા મારે 99 લાવવા. બીજું તો કે ભાઈ સાયન્સ સબ્જેક્ટ છે, 100 ટોટલ માર્ક્સ છે, મારે લાવવા કેટલા તો કે 100 માર્ક્સ લાવવા.
આવી રીતે ટોટલ માર્ક્સ કેટલા, તો કે 600, મારે કેટલા લાવવા, તો કે 595, 595 લાવવા. ગ્રેડ કયો લાવવો, તો કે A1 લાવવો. પર્સન્ટેજ ટોટલ માર્ક્સ એટલા, ડેટ એટલી. અને અહીંયા જુઓ ભગવાનની સહી, ગોડની સહી કરાવી દીધી છે. આખું સરસ મજાનું રિઝલ્ટ મેં તમારા માટે બનાવીને આખું રેડી કર્યું છે. તમને એ રિઝલ્ટની કોપી પણ તમારી સાથે હું શેર કરું તો તમને વધારે આઈડિયા આવશે. આવું આખું સરસ મજાનું A4 સાઇઝનું રિઝલ્ટ. હવે આ રિઝલ્ટને તમે તમારા સ્ટડી ટેબલની સામે રાખી શકો, બેગમાં પણ સાથે રાખી શકો. પહેલેથી માર્કશીટ જ હાથમાં આવી ગઈ. પછી બોર્ડનું રિઝલ્ટ તો પછી આવશે, પહેલું માર્કશીટ મળશે. હવે તમારું ક્લિયર થયું. એટલે પહેલા આપણે નક્કી કર્યું કે મારે કયા ટકા સુધી પહોંચવું, કઈ કોલેજ સુધી પહોંચવું. ત્યાં પહોંચવા શું કરવું પડે, તો કે મારે આવું રિઝલ્ટ લાવવું પડે. હવે આ રિઝલ્ટ કેટલી મોટી હેલ્પ થઈ શકે તો એનું પણ તમને એક એક્ઝામ્પલ આપું. એક દીકરો છે, જે દીકરાએ આ કોન્સેપ્ટને અપનાવ્યો. અહીંયા થોડું રિઝલ્ટ છે, હું તમને શેર કરું. એમણે આ તથાસ્તુ કીટમાંથી આ સરસ મજાનું રિઝલ્ટ એમણે આખું બનાવ્યું. આ મહારાષ્ટ્ર બોર્ડનો વિદ્યાર્થી છે, એટલે ત્યાં 5 વિષય આવે. 10મા ધોરણનું આ રિઝલ્ટ છે. 5 વિષયને એમણે અહીંયા માર્ક્સ લખ્યા. તમને કદાચ ન દેખાય, તમને થોડું ઝૂમ કરીને હું બતાવું. આ મહારાષ્ટ્ર બોર્ડનું આખું રિઝલ્ટ છે. એમણે પોતાનું નામ લખ્યું, અહીંયા વિષય લખ્યા, ઇંગ્લિશ, મરાઠી, હિન્દી, મેથેમેટિક્સ, સાયન્સ, ટેકનોલોજી, સોશિયલ સાયન્સ. કેટલા 100 ટોટલ માર્ક્સ છે, લાવવા છે કેટલા, તો કે 77. બધું કરીને 500માંથી 425 લાવવા છે, 85% લાવવા છે. હવે આવું રિઝલ્ટ એમણે પહેલેથી નક્કી કરી રાખ્યું. આવ્યું શું, જ્યારે બોર્ડનું રિઝલ્ટ આવ્યું ત્યારે તમને સીટ નંબર સાથે અહીંયા તમને કહી રહ્યો છું. આ દીકરાનું જે રિઝલ્ટ આવ્યું એનો સીટ નંબર છે A349858. તમે એમાં સીટ નંબર પણ જોઈ શકો છો. અને ફાઇનલ રિઝલ્ટ આવ્યું 500માંથી 85% અને 425. એક પણ માર્ક્સનો ફરક નથી પડ્યો ફાઇનલમાં. આમ જુઓ તો પડ્યો છે, કેમ કે અહીંયા ઇંગ્લિશમાં 77 લખ્યા હતા, ઇંગ્લિશમાં આવ્યા છે 80. પણ 425 લાવવા એવું માઇન્ડ સેટ કર્યું, 425 આવ્યા. આ હદ સુધી તથાસ્તુ કામ કરે છે. અને આવું દર વર્ષે અનેક વિદ્યાર્થીઓ મને વોટ્સઅપ કરે છે, મને લાઈવ પ્રોગ્રામમાં મળે છે, મેઇલ કરે છે. અને આમાં પણ વિડીયો જોઈ રહેલા કેટલા મિત્રોની સાથે આવું બન્યું હશે. તમે જો આવું થયું હોય તો ચોક્કસ કોમેન્ટ કરજો. આ હું કહું છું થાય છે એવું નથી, આ કોન્સેપ્ટમાં પાવર છે. ભાઈ 2 + 2 હું કહું એટલે 4 થાય, એ થાય જ છે, ખાલી આપણે કરવાના છે. દૂધની તપેલીમાં 1 ચમચી મેળવણ નાખો તો દહીં ખાલી મારા ઘરે જ બને. એટલે ભાઈ તું નાખ તો તારા ઘરે બને. એ સાયન્સ છે, ફંડા છે. આ વસ્તુ છોડું નીચે જ જાય. ગુરુત્વાકર્ષણ બળ એ તમારા ઘરે લાગે, મારા ઘરે લાગે. એવા યુનિવર્સલ રૂલ્સ છે. બમ બમ ભોલેનો આ નિયમ છે. તથાસ્તુ. હવે ખાલી આપણે ઉપયોગ કરવાનો છે. હવે એ ન થાય કેટલું મોટું કામ થાય. આવી આખી અમે સરસ મજાની કીટ બનાવી. હવે હજુ આ કીટમાં તો ઘણું બધું છે, હું તમને આજે સમજાવવા જ આવ્યો છું. સમજો. હવે અહીંયા 12 મહિના આવે. આપણે 12 મહિનાને કેવી રીતે ડિવાઈડ કર્યા તો તમને એ બતાવી દઉં. જો અહીંયા આ 1 મહિનો છે, આવા 6 બોક્સ છે, 2 3 4 5 6, અને આવા 2 પેજ તમને કીટમાં આવશે, એટલે 12 મહિના થયા. અહીંયા શું કરવાનું કે ભાઈ ઓલો તો મેં ફાઇનલ ગોલ બનાવેલો કે એન્ડ ઓફ ધ યર મારે A1 ગ્રેડ લાવવો. તો અત્યારે હું જે મહેનત કરું છું, તો અત્યારે મહિનો ચાલે છે જૂન, તો અહીંયા મેં લખ્યું મંથ જૂન. હવે જૂનનો મારો ગોલ શું છે, તો કે જૂનમાં મારે અહીંયા પહોંચવું. તો આ મારો મહિનાનો ગોલ થયો, તો એ જૂનના પહેલા વીકમાં મારે ક્યાં પહોંચવું, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા. અચ્છા, પહેલા વીકમાં મારે અહીંયા પહોંચવું, તો એન્ડ ઓફ ધ વીક મારે પાછું અહીંયા અચીવ થયું કે નહીં, પહેલા વીકમાં કેટલું અચીવ થયું. બીજા વીકમાં મારે 90% એ પહોંચવું, મારી સ્કૂલની જે ટેસ્ટ લેવાય એમાં, વીકલી જે ટેસ્ટ લેવાતી હોય એમાં. તો બીજા વીકમાં મારું રિઝલ્ટ કેટલું આવ્યું, તો કે 85% જ આવ્યું. ત્રીજા વીકે ક્યાં પહોંચવું, આવ્યું કેટલું. ચોથા વીકે ક્યાં પહોંચવું, આવ્યું કેટલું. પાંચમા વીકે ક્યાં પહોંચવું, આવ્યું કેટલું. એન્ડ ઓફ ધ મંથ, જૂન મહિનાના એન્ડમાં હવે મારે કઈ એક્શન લેવી જેથી જુલાઈમાં રિઝલ્ટ સુધરે. હવે પાછા આવી ગયા આપણે જુલાઈ મહિનામાં. અહીંયા લખ્યું જુલાઈ, તો ભાઈ જુલાઈમાં મારે કેટલા ટકા ઓવરઓલ લાવવું, તો કે 92% પહોંચવું. તો પહેલા વીકમાં તો કે 90, બીજા વીકમાં 95, પહેલા વીકે પહોંચ્યો ક્યાં, બીજા વીકે પહોંચ્યો ક્યાં, એની એક્શન લખી. આવી રીતે 12 મહિના ટોટલ, આવી રીતે 12 મહિના થશે. અને આવી તમને શીટ આપું છું, આવી 2 શીટ તમને કીટમાં મળશે. આખી તથાસ્તુની જે કીટ છે, આવી 2 કીટ, 2 પેપર આવા આ સાઇઝના તમને મળશે 12 મહિના. રાઈટ, કઈ રીતે એપ્લાય કરવું એ કોન્સેપ્ટ હું તમને સાથે સાથે સમજાવતો જાઉં છું. હવે આ બધું જ થયું, તમે જુઓ. યરનો ગોલ થઈ ગયો, લોંગ ટર્મ ગોલ થઈ ગયો, મહિનાનો ગોલ સેટ થઈ ગયો, અઠવાડિયાનો ગોલ સેટ થઈ ગયો. પણ આ બધું થશે તો જ ને, જો હું મારી આદત બદલીશ, હું મારી આદત ઉપર કામ કરીશ. એટલે સરસ મજાનું હેબિટ ટ્રેકર અમે બનાવ્યું છે. ભાઈ તમે તમારી આદત જ નહીં સુધારો તો વીકનો ગોલ પૂરો નહીં થાય, વીકના ગોલ પૂરા નહીં થાય, મહિનાનો ગોલ પૂરો નહીં થાય, મહિનાના ગોલ પૂરા નહીં થાય, વર્ષનો ગોલ પૂરો નહીં થાય, તો તથાસ્તુ કંઈ કામ નથી કરવાનું. તો કઈ રીતે હું મારી આદતો ઉપર કામ કરી શકું એના માટેની એક સરસ મજાની મેં શીટ બનાવી છે, અને એમાં તમને થોડા એક્ઝામ્પલોથી સમજાવું. આ શીટમાં શું કરવાનું છે, તો આખું ચક્ર તમને દેખાય છે 31 દિવસનું. આખું સરસ મજાનું ચક્ર તમને 31 દિવસનું દેખાય છે. હવે
મારે ઓલો જે ગોલ લખ્યો હતો ને મોટો A1 ગ્રેડ 99.99 એ અચીવ કરવા મારે કઈ આદતો સુધારવી પડશે? તો પહેલું, સવારે 5 વાગે ઉઠવું પડશે. તો કે સવારે 5 વાગ્યે જાગવું. આવું મેં લખી દીધું. બરાબર. હવે આજે હું જ્યારે વિડીયો શૂટ કરી રહ્યો છું તો આજે તારીખ છે 12 જૂન. તો મારે અહીંયા ચક્રમાં 12 તારીખે આવી જવાનું. રાતે સૂતા પહેલા હેબિટ ટ્રેકર ઉપર ટીક કરીને સુવાનું. આ તમે ઘરમાં એક દિવાલ ઉપર લગાવી શકો, ફિક્સ રાખી શકો, અથવા સ્ટડી ટેબલની આજુબાજુ મૂકી શકો. રાઈટ. હવે 12 તારીખે મારે આજે સવારે 5 વાગે ઉઠાવ્યું હતું તો ઓકે, તો મારે અહીંયા રાઈટ ટીક કરવાની. નથી ઉઠાવ્યું તો મારે ક્રોસ કરવાનું છે. એટલે મને ખબર પડી ગઈ આપણી સૌથી મોટી ખરાબ આદત એ નથી કે સવારે ઉઠાતું નથી. આપણે રાતે સૂતા સમય નક્કી નથી કરતા કે સવારે નથી ઉઠાયું. આદતને બદલવા માટે પહેલા જોવી પડશે ભાઈ કે મારી કઈ આજે ભૂલ થઈ. હવે 12 તારીખે ક્રોસ થયું, 13 તારીખે પાછું ક્રોસ થયું, 14 પાછું ક્રોસ થયું, 15 પાછું ક્રોસ થયું, તો 16 મને થશે કે હારું 4 દિવસથી નથી ઉઠાતું, હાલે એક દિવસ ટ્રાય કરું. તો 16 ચોક્કસ આ થશે. એટલા માટે ટીક કરવાની છે. હવે આ તો એક આદતનું ચક્ર થયું. હવે બીજી આદત, મારે 30 મિનિટ ટીવી જોવાની છે. 30 મિનિટ ટીવી જોવાની. તો કે ભાઈ આજે થયું તો આની નીચે ઓકે, ટીવી 30 જ મિનિટ જોવાની. તો રાઈટ ટીક કરવાની. કાલ નથી થયું તો નથી થયું, પછી થયું, આવી રીતે. એટલે દરરોજ રિફ્લેક્શન આવશે. મારે દરરોજ આજનું કામ આજે કરવાનું, આજનું કામ આજે કરવાનું. તો થયું તો રાઈટ કરવાનું, નથી થયું તો ક્રોસ કરવાનું. આવી રીતે ડેલી હેબિટ. 10 આદતોની જગ્યા છે ને 10 આદતોનું આખું 30 દિવસ જબરજસ્ત ડિઝાઇન કર્યું છે તમારા માટે. હવે આ ડેઇલી આદત થઈ. અમુક આદતો એવી છે જે મારે વીકલી કરવાની છે. તો આખું અહીંયા કોષ્ટક આપ્યું છે વીકલી હેબિટનું. માનો કે કોઈ એવું કહે છે કે વન્સ ઇન અ વીક એક જ વાર મારે મંદિરે જવાનું છે. એટલે ઘરે મંદિરે તો દરરોજ જઉં છું, પણ બહાર મંદિરે મારે દર અઠવાડિયે એકવાર મહાદેવના મંદિરે જવાનું છે. ઉદાહરણ આપું છું. હવે આ અઠવાડિયે થયું તો ટીક કરો, બીજા અઠવાડિયે નથી થયું, ત્રીજાએ નથી થયું, ચોથાએ નથી થયું, પાંચમાએ થયું તો ટીક કરો. આવી અઠવાડિયાની કેટલી આદતો છે? અઠવાડિયામાં મારે એક વ્યક્તિની હેલ્પ કરવાની છે. માનો કે કોઈ એક હેલ્પ કરવાની છે, તો થઈ નથી થઈ, નથી થઈ, નથી થઈ, રાઈટ રોંગ તમે કરવા લાગો. તમને સમજાય છે? આવી આદતો 10 વીકની કેટલી છે એ અહીંયા લખો. જરૂરી નથી કે 10 જ લખવી. એક હોય તો એકથી શરૂ કરો. અહીંયા એક આદતથી તમે શરૂ કરો, એનું માર્કિંગ કરતા થઈ જાવ. પહેલી આદત મેં 12 તારીખે લખી, અત્યારે એક જ આદત લખી, તો 12નું માર્કિંગ 12 તારીખમાં કરો. હવે બીજી આદત હું લખું છું 18 તારીખે, તો એનું માર્કિંગ 18 થી શરૂ કરો. સમજાય છે? હા. અને આ જ આદતો આવી તમને દર મહિનાની એક શીટ આપું છું. આવી ટોટલ 12 શીટ તમને મળશે. એટલે દર મહિને એક શીટ. હવે બીજા મહિને આ સેમ આદત રાખવી હોય તો સેમ આદત રાખી શકો. પણ હવે તમને કોન્ફિડન્સ આવી ગયો 5 વાગે મારે ઉઠાય જ છે, તો પછી હવે એનું માર્કિંગ કરવાની જરૂર નથી. હવે ત્યાં બીજી આદતો નવી રિપ્લેસ કરો. એટલે આદતો ચેન્જ કરતા જાઓ. પણ આ મહિનો એવો છે કે 10 આદતની હજી આદત પડી જ નથી. તો આવતા મહિને પણ આ 10 રિપીટ કરો. જ્યાં સુધી ઓકે ન થાય ત્યાં સુધી એને કન્ટિન્યુ કરો. ભલે આખું વરસ થાય પણ કન્ટિન્યુ કરો. અને એકવાર માસ્ટરી આવી જાય કે હવે તો આપણે આંખ ઉગડી જ જાય 5 વાગે, તો પછી આદત લખવાની જરૂર નથી. કેમ કે હવે એ તમારા આદત બની ગઈ છે. આદત પાડવાની વાત છે. હવે દરરોજની થઈ, અઠવાડિયાની થઈ, એવી જ મહિનાની આદત કે વન્સ ઇન અ મંથ મારે શું કરવાનું છે. તો ઉદાહરણ તરીકે મારે મંથલી રિવિઝન કરવાનું છે. આખા મહિનાનું રિવિઝન મારે કરવાનું છે. આ મારી આદત છે. તો આ મહિને થયું તો ટીક કરો. રાઈટ. હવે જરૂરી નથી કે સ્ટડીને રિલેટેડ જ હેબિટ હોય. કોઈ સોશિયલ હોય, કોઈ ફેમિલી, કે મારે ઘરના ડોક્યુમેન્ટ, લાઇટ બિલ છે, વેરા બિલ છે, આ બધા ડોક્યુમેન્ટ મારે દર મહિને એકવાર ફાઇલ પ્રોપર ચેક કરવાની છે. તો આ થયું કે નહીં, ઓકે કરો. રાઈટ. તો કંઈ પણ આવું કામ તમે કરી શકો છો. મહિનામાં એકવાર હું રસોઈ બનાવું, બહેનો માટે ખાસ કામમાં લાગી શકે, મમ્મીના કામમાં કોઈ હેલ્પ કરાવું, કોઈ પણ કામ વન્સ ઇન અ મંથ. મહિનામાં એકવાર કયા કામ કરવા અહીંયા લખો, અઠવાડિયે કયા કરવા અહીંયા લખો, દરરોજ કયા કરવા અહીંયા લખો. અને થયું છે કે નહીં, દરરોજ, અઠવાડિયે, મહિને અને દરરોજનું માર્કિંગ પણ કરો. તો ટોટલ કેટલા શીટમાં પેપર આવવાના તમે જુઓ. 12 તો આ થયા, 2 આ થયા, 13, 14, અને એક મેં તમને રિઝલ્ટ કીધું 15, અને એક આપણે શરૂઆતમાં જોયું હતું આખું ગોળ મેઇન લખવાનો છે, આ 16. અને હજી એક પેજ આ તમારી સાથે કીટમાં શેર હું કરવાનો છું. એ સરસ મજાનું જે પેજ છે એ છે તકનીકનું ફાઇનલ. એક જ 3 લાઇનની અંદર એક જ પેજમાં લખેલું એક સરસ મજાનું સૂત્ર કે વોટ યુ થિંક યુ બીકમ. તમે જે વિચારશો એ બનશો. વોટ યુ ફીલ, તમે જે ફીલ કરશો એને એટ્રેક્ટ કરશો. વોટ યુ ઇમેજિન, જે ઇમેજિન કરશો એને ક્રિએટ કરશો. આ 17 પેજની શીટ આખી તથાસ્તુમાં આવવાની છે. 17 પેજનો આખો કોમ્બો અને આખી પ્રોડક્ટ બનવાની છે.
હવે તમને થશે કે સાહેબ પણ આ તો પ્રોડક્ટ કેવી રીતે થઈ શકશે? તો ઇન્ડિયામાં, ગુજરાતમાં કોઈ પણ જિલ્લામાં વિદ્યાર્થીને ઘરે કુરિયર સર્વિસ મળી જશે. આ નીચે ખાલી જે નંબર છે આ નંબર પર તમારે વોટ્સઅપમાં મેસેજ કરવાનો છે. મેસેજ તમે કરશો એટલે તમને ચોક્કસથી એની બધી ડિટેલ મળી જશે. હવે આમ જોવા જાઓ તો આ પ્રોડક્ટની જે પ્રાઇસ છે એ પ્રાઇસ છે 999 રૂપિયા. ભાઈ આ 17 પેજ આવું રિઝલ્ટનું, આ મેઇન ગોલનું, આ 2 પેજ, આ 1 પેજ, આ 12 પેજ, આ 999 રૂપિયાની અંદર તમારા ઘરે કુરિયર થઈ જશે. બટ તમે વિડીયો અત્યાર સુધી જોયો છે તો બેનિફિટ તો તમને થવો જ જોઈએ. તમે જાણો છો કે વિદ્યાર્થીઓ માટે જેટલી એવી હેલ્પફુલ પ્રોડક્ટ આવી છે બધામાં અમે મેક્સિમમ વિદ્યાર્થીને હેલ્પ કરવાનો પ્રયાસ કરીએ છીએ. અમે જાણીએ છીએ અમારા માટે મેઇન પર્પઝ એ છે કે સ્ટુડન્ટ આ તથાસ્તુ અપનાવે અને પોતાના રિઝલ્ટને ઇમ્પ્રૂવ કરે. સો અત્યારે જે મિત્રો કોમેન્ટ કરવાના છે, કોમેન્ટની અંદર એક કોડ છે, આ કોડનો તમે ઉપયોગ કરો, AG50 AG50. જ્યારે પણ તમે આ નંબર પર કોલ કરો ત્યારે પણ કોડ યુઝ કરજો AG50, કોમેન્ટ કરજો AG50, અને જ્યારે પણ બાય કરો છો ત્યારે AG50 તમે કોડ એપ્લાય કરશો તો જે 999 પ્રાઇસ છે એ પ્રાઇસમાં 50% ડિસ્કાઉન્ટની સાથે, એટલે કે ઓનલી 499 499માં આખી કીટ તમને મળી જવાની છે. પ્લસ કુરિયર ચાર્જીસ થશે, બટ 499ની અંદર તમારા ઘરે માત્ર કુરિયર ચાર્જ નોમિનલ એડ થવાનો છે તો આ કીટ તમારા ઘરે પહોંચી જશે યાર. આ બધા જ પેજ હવે તમે ક્રિએટ કરાવીને એ સાઇઝમાં એ ક્વોલિટીની અંદર પ્રિન્ટ કરાવશો ને તો આ પ્રાઇસ થઈ જશે. એક તમે સારી મૂવી જોવા જાઓ ને તો એ મૂવીની ટિકિટ રિક્લાઇનર આપણે કદાચ લીધી હોય, ધુરંધર 2 જેવા મૂવી જોવા જઈએ તો 400-500 રૂપિયાની ટિકિટ હોય છે. એક સારું ટી શર્ટ લેવા જઈએ તો 500 રૂપિયા થઈ જાય છે. મેકડીનો એક સારી ક્વોલિટીનો કોમ્બો આપણે ઓર્ડર કરીએ તો એ એની આજુબાજુની રકમનો હોય છે. ડોમિનોઝનો પિઝ્ઝો, એક પિઝ્ઝો 499 આસપાસનો હોય છે. તો આ તથાસ્તુ આખું વર્ષ ચાલવાનું છે. વિદ્યાર્થીને ઘણી હેલ્પ થવાની છે અને ઘણા બધા મિત્રો આ તથાસ્તુ કીટ યુઝ કરી ચૂક્યા છે. તમે જો તથાસ્તુ કીટ બાય કરી છે તો મેં તમને સમજાવ્યું એ રીતે તથાસ્તુ કીટ એપ્લાય કરો અને રિઝલ્ટ જુઓ. એક પણ દિવસ મિસ ન થાય. કન્સિસ્ટન્સી આમાં પૂરેપૂરી રાખજો, રિઝલ્ટ 100% મળશે. હું તમને એ શ્યોરિટી આપું છું, એ ગેરંટી આપું છું કે આજે કીટ ઓર્ડર કરી, આજે કીટ તમારા હાથમાં આવી ગઈ, આખું વર્ષ આ કીટને મેં જે રીતે સમજાવ્યું એ રીતે એપ્લાય કરો અને એન્ડ ઓફ ધ ડે, એન્ડ ઓફ ધ યર તમને રિઝલ્ટ ન મળે, તમારે કંઈ જ નથી કરવાનું. આ નંબર પર કોલ કરવાનો છે, તમારે પ્રૂફ આપવાનું છે કે આખું વર્ષ મેં એપ્લાય કર્યું, અને જો રિઝલ્ટ નહીં મળે તો 100% અમાઉન્ટ તમને રિફંડ મળી જશે. 1 પણ રૂપિયો નથી જોતો મારે, જો તમને રિઝલ્ટ ન મળે તો. આવું આજ દિન સુધી નથી બન્યું. અમે હજારો તથાસ્તુ કીટ વિદ્યાર્થીઓના ઘર સુધી પહોંચાડી છે, બધાને રિઝલ્ટ મળ્યું છે. એટલે તમને કહું છું કે મળશે. ન મળે તો હવે તમને ચિંતા કરવાની જરૂર જ નથી, તમને રિફંડ થઈ જશે, ગૂગલ પે કરી દેશું. રાઈટ, આ નંબર પર કોલ કરીને રિફંડ લઈ લેજો. મુદ્દો એ છે એપ્લાય કરો. રાઈટ, તમે મને એટલા વર્ષોથી ઓળખો છો એટલે વધારે મારે તમને સમજાવવાની જરૂર નથી કે આ પ્રોડક્ટ કેટલી તમારા માટે કામની છે. તો દોસ્તો, આવી જ રીતે તમારા અભ્યાસમાં વધુ સારું રિઝલ્ટ લાવવા માટે અમે ચોક્કસ પ્રયાસ કરીએ છીએ, મહેનત કરીએ છીએ, અને તમારો સાથ, સહકાર અને પ્રેમ આ રીતે અમને મળતો રહેશે. તમે આ પેજ પર પહેલી વાર આવ્યા હોય તો ચોક્કસથી વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને ફોલો કરો. ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, આપના મિત્રોની સાથે શેર કરો. કંઈ પણ સવાલ હોય તો કોમેન્ટ કરો, AG50 કોડ કોમેન્ટ કરો, કોલ કરી અમને વધુ માહિતી માટે તમે પૂછો. તમારા ગામ રૂરલ વિસ્તાર હશે તો પણ આ કીટ ત્યાં પહોંચી જશે ઇન્ડિયન પોસ્ટ કુરિયર થ્રુ. राइट, सो આવી જ રીતે મળતા રહેશું. આપ સૌના સાથ સહકાર પ્રેમ બદલ ખૂબ ખૂબ આભાર. फिर वक्त मिला तो होगा सामना, तब तक के लिए शुभकामना. धन्यवाद. जय हिंद, जय भारत.